₹69 લાખના ખર્ચે નવનિર્માણ પામેલા માધવપુરના બસ સ્ટેશને રાજ્યકક્ષાના પરિવહન મંત્રીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવનાર હોવાથી તેની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ગામે ₹69 લાખના ખર્ચે નવનિર્માણ પામેલા માધવપુરના એસટી બસ સ્ટેશને રાજ્યકક્ષાના પરિવહન મંત્રીના હસ્તે રવિવારે ખુલ્લું મૂકવામાં આવનાર હોવાનું અને આ અંગેની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। આ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર પોરબંદર તાલુકાનું માધવપુર ઘેડ ગામ પોરબંદર અને સોમનાથના નેશનલ હાઈવે રોડના કાંઠે મધ્યસ્થ આવેલું હોવાથી આ નેશનલ હાઈવે પર દોડતી તમામ રૂટની એસટીની બસો માધવપુરના બસ સ્ટેશનમાં આવજા કરે છે, પરંતુ માધવપુરનું એસટી બસ સ્ટેશન ઘણા સમયથી ખંડેર હાલતમાં ફેરવાયું હતું, તેમજ પૂરતી સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોવાથી મુસાફરોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી, જેથી માધવપુરના એસટી બસ સ્ટેશનની કાયાપલટ કરવા અને પૂરતી સુવિધા સગવડ ઉપલબ્ધ કરાવવા માધવપુર વિસ્તારના જાગૃત પત્રકાર શાંતિલાલ મેવાડા દ્વારા આ અંગેનો અહેવાલ અવારનવાર ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં ચમકાવતા કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તરફથી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી, જેના પરિણામે માધવપુરના એસટી બસ સ્ટેશનની કાયાપલટ કરવા માટે ગુજરાત સરકારે ₹69 લાખના ખર્ચે માધવપુરના એસટી બસ સ્ટેશનને નવનિર્માણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેથી છેલ્લા એકાદ વર્ષથી માધવપુરના એસટી બસ સ્ટેશનનું બાંધકામ ચાલતું હતું। તે થોડા દિવસો પહેલા પૂરું થઈ જતા એસટી નિગમ વિભાગ દ્વારા આગામી તારીખ 27/11/2016ના રવિવારે રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયાના અધ્યક્ષતામાં લોકાર્પણ કરવામાં આવનાર છે। આ તકે સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ વિરમભાઈ કારાવદર, એસટી બોર્ડ નિગમના ચેરમેન વિનુભાઈ કથિરિયા સહિતના મહાનુભાવો ખાસ હાજરી આપશે। હાલમાં માધવપુરના એસટી બસ સ્ટેશનના લોકાર્પણની કાર્યક્રમની પૂરજોશમાં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। શાંતિલાલ મેવાડા, S24 ન્યૂઝ, માધવપુર।